જય હિન્દ દોસ્તો। હવે મિત્રો વાત છે ખેતીવાડીના તમે વિડીયા બનાવો, ખેડૂત વિશેના તમે વિડીયા બનાવો તો ખેડૂત સંમેલન થયું અહીંયા જઈને તમારે વિડીયા બનાવવા પડે। હવે મિત્રો આવો આરોપ મારી ઉપર લાગ્યો છે। હવે મિત્રો આ શહેરો રહ્યો એ કંઈ પ્રખ્યાત શહેરો નથી કે કોઈ ફેમસ શહેરો પણ નથી અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ધૂમ મચાવે એવો શહેરો પણ નથી મારી આઈડી છે। હવે મિત્રો વાત એ છે કે અમારી ગાડી હાલના ખેડૂત સંમેલનમાં જવા માટે 80-90 હોની આજુબાજુ હલતી છે, જે હળદર શિરવાણિયામાં મિટિંગ મળવાની હતી। હળદર શિરવાણિયાના પાદરમાં એમ મિત્રો પૂગી ગયા એટલે સાહેબોની ગાડી અમને હામી મળે અને અમને રોકવામાં આવ્યા અને પોલીસવાળા ભાઈઓ હોય છે કે 7 થી 8 અને એમ મિત્રો પણ 4 જણા હતા। આગલી સીટમાં હું બેઠો છું એટલે મિત્રો સ્વાભાવિક છે કે મારા જવાબ આપવો પડે। હા સાહેબ કે અહીંયા તમે શું લેવા જાવ છો? મેં કીધું સાહેબ અમે ખેડૂત સંમેલનમાં જ આવી છે, મને કે અહીંયા ઘર્ષણ થઈ ગયું છે, અહીંયા શું તમારા બાપુએ દાટી છે, તેમ પાછા વળો। મિત્રો તાજા હોય એટલે તો પછી આપણો જવાબ મિત્રો એવો હોય, આગલી સીટમાં હું બેઠો છું એટલે પછી સાહેબને મેં એવો જવાબ આપ્યો, મેં કીધું સાહેબ હું મથી લેવાના મૂડમાં છું, પણ સાહેબની સોટલી ખીતો થઈ ગયો એવું મને લાગ્યું। અને મિત્રોને ભાળીને મેં એક ડાયલોગ પણ કીધો કે હમ મજનू बनकर दिल तोड़ने वालों में नहीं है, हम दशरथ मांझी बनकर पहाड़ तोड़ने वालों में है। પછી મિત્રો સાહેબોએ જે દંડાનો અમારી ઉપર પ્રયોગ કર્યો અને મિત્રો એક દંડાનો અનુભવ એવો થઈ ગયો કે એમ થાય સાંભળે હારે દંડા હારે ગઈ હોય એવું મિત્રો લાગ્યું અને જ્ઞાન જેવું સારું છે, અનુભવ બહુ બોળો છે। અને મિત્રો પછી મેં વળતા વળ્યા એટલે અમારી ગાડી એ છે કે 80-90 100-150 ની આજુબાજુ થઈ ગયો હોય તો ના નહીં, પાપી પેટનો સવાલ હતો।